जय हिंद दोस्तों। तो गुजरात बोर्डना विद्यार्थीओ माटे सारा समाचार है, कारण के दोस्तों धोरण 10 और धोरण 12 गुजरात बोर्डना रिजल्टनी तारीख आवी गई है। तो आजना विडियोमां आपणे रिजल्टनी तारीख जोईशुं। उपरांत रिजल्टने तमे तमारा मोबाइलमां सीट नंबरथी अने सीट नंबर वगर क्यांथी जोई शकशो तमाम माहिती मेळवीशुं। उपरांत रिजल्टनी पीडीएफ क्यांथी तमे डाउनलॉड करी शकशो, बधी माहिती विडियोमां आगळ मेळवीशुं। माटे विडियो पूरो जोजो, विडियोने लाइक करजो, तमारा बधा मित्रों साथे शेर करजो। तो चालो शुरू करीए आजनो विडियो। दोस्तों रिजल्टनी तारीख अने रिजल्टनी तमाम अपडेट मेळवीए ए पहेला तो रिजल्टने तमे तमारा मोबाइलमां क्यांथी अने केवी रीते जोई शकशो। तो धोरण 10 और धोरण 12 बोर्डनी रिजल्टनी मोबाइल में जोवा माटेनी लिंक आ विडियोना डिस्क्रिप्शन में आपेली है। डिस्क्रिप्शन में आपेली लिंक पर क्लिक करीने तमे धोरण 10 और धोरण 12 बोर्डना रिजल्टने सीट नंबर थी पण जोई शको छो अने सीट नंबर वगर कोई पण विद्यार्थीनुं मात्र नाम सर्च करीने पण तमे जोई शको छो। अने दोस्तों रिजल्टनी पीडीएफ ने पण तमे त्यांथी डाउनलॉड करी शको छो। अथवा तो दोस्तों बोर्डना रिजल्टने मोबाइल में जोवा माटे तमारे गूगल पर सर्च करवानुं छे www.mygkguru.in आ वेबसाइट तमे सर्च करशो एटले जे पहली लिंक आवशे एना उपर तमारे क्लिक करवानुं छे। जेवुं क्लिक करशो एटले रिजल्ट माटेनी mygkguru.in आ वेबसाइट ओपन थई जशे। वेबसाइट ओपन थया पछी तमे थोड़ाक नीचे जशो तो त्यां तमने बोर्डना रिजल्ट माटेना लीला रंगना 3 बॉक्स जोवा मळशे। पहेलुं बॉक्स छे धोरण 10 बोर्ड रिजल्ट 2025, धोरण 12 बोर्ड रिजल्ट 2025 અને ધોરણ 10 અને ધોરણ 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટેનું। તો દોસ્તો અહીંથી તમે બંને ધોરણનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં સૌથી પહેલા જોઈ શકો છો। જેમ કે દોસ્તો અત્યારે હું ઉદાહરણ તરીકે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જો તમે ધોરણ 10 ના વિદ્યાર્થી હો તો તમારે ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે તમારા ધોરણના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને STD 12 રિઝલ્ટ 2025 નું એક બોક્સ જોવા મળશે। જેમાં દોસ્તો નીચે લખેલું છે STD 12 રિઝલ્ટ 2025, એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને સીટ નંબરથી તમારું રિઝલ્ટ જોઈ શકો છો। ત્યાર પછી નીચે લખેલું છે રિઝલ્ટ નામ પરથી જોવા માટે, ત્યાંથી તમે રિઝલ્ટને નામ ઉપરથી એટલે કે સીટ નંબર વગર પણ તમે જોઈ શકો છો। દોસ્તો અહીંયા તમને અલગ અલગ 3 સર્વરની 3 લિંકો એટલા માટે આપી છે કારણ કે જે દિવસે રિઝલ્ટ જાહેર થાય ત્યારે વહેલી સવારે આખા ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ બધા રિઝલ્ટ જોવા માટે એકી સાથે વેબસાઇટ ઓપન કરતા હોય એટલે ઘણી વખત સર્વર ક્રેશ થઈ જતા હોય છે, સર્વર ડાઉન થઈ જતા હોય છે। માટે દોસ્તો અહીંયા તમને અલગ અલગ 3 સર્વરની 3 લિંક આપી છે જેથી તમારું રિઝલ્ટ ઓપન ન થાય તો તમે બેક આવીને અહીંથી લિંક 2 ઉપર અથવા તો લિંક 3 ઉપર ક્લિક કરીને ઝડપથી તમારું રિઝલ્ટ તમે જોઈ શકો અને રિઝલ્ટની પીડીએફ ને પણ તમે ડાઉનલોડ કરી શકો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 10 અને ધોરણ 12 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલા જોઈ શકો છો। હવે દોસ્તો આપણે રિઝલ્ટની તારીખ વિશે વાત કરીએ તો દોસ્તો ધોરણ 12 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ 2 મે 2025 ના રોજ વહેલી સવારે જાહેર થવાનું છે અને દોસ્તો ધોરણ 10 નું રિઝલ્ટ 6 મે 2025 ના રોજ જાહેર થવાનું છે। દોસ્તો રિઝલ્ટની આ એક સંભવિત તારીખ છે, બહુ સંભાવના છે કે આ તારીખે જ રિઝલ્ટ જાહેર થાય। દોસ્તો રિઝલ્ટ જાહેર થવામાં એકાદ બે દિવસનું આમ તેમ પણ થઈ શકે છે કારણ કે રિઝલ્ટ જાહેર કરવા માટે ઘણા બધા કામો કરવાના હોય છે, જેમ કે ડેટા એન્ટ્રીનું કામ, ઘણા બધા ટેકનિકલ કામો પણ હોય છે એટલે દોસ્તો રિઝલ્ટમાં ક્યારેક એક બે દિવસ મોડું વહેલું પણ થઈ શકે છે। તેમ છતાં તમે www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરીને ચેક કરતા રહેજો। રિઝલ્ટ જાહેર થાય એટલે સૌથી પહેલા તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો અને રિઝલ્ટની પીડીએફ ને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। દોસ્તો અહીં આપણે વિડીયો પૂરો કરીએ, બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।